ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે વસંત પંચમીની સાંજે રાજુભાઈ ભુવાજીના મંદિરે જૈન માતાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલ જૈન માતાજીના મંદિરે રાજુભાઈ ભુવાજી અને ભક્તો દ્વારા માતાજીનો જન્મોત્સવ વસંત પંચમીના શુભ પર્વ નિમિત્તે સાંજને સમય ઉજવવામાં આવ્યો। સૌપ્રથમ મંદિરમાં માતાજીની આરતી કરીને સૌ ભક્તોની હાજરીમાં કેક કાપીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણામાંથી ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા ઉમટી પડી હતી। દૂર દૂરથી આવેલા ભક્તોની વિગતવાર માહિતી લેતા જાણવા મળ્યું હતું કે આ માતાજીની શ્રદ્ધાપૂર્વક રવિવાર ભરવામાં આવે તો કોઈ કાર્ય અટકતું નથી। તેથી ભક્તો આ માતાજીના કાર્યથી અને રાજુભાઈ ભુવાજીના સહયોગથી ખૂબ જ સુખી થયા તેવા પુરાવા રજૂ કર્યા હતા। સાથે ભુવાજીનો ફૂલહાર પહેરાવીને ભક્તોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું। વસંત પંચમી હોવાથી સૌ ભક્તોના હૃદયમાં શહેર માતા પ્રત્યે અપાર પ્રેમ જોવા મળ્યો હતો અને સૌ ભક્તોએ પ્રસાદી લઈને છૂટા પડ્યા હતા। શું છે આપનું? મારું નામ બળદેવભાઈ। આપ ક્યાંથી આવો છો? બનાસકાંઠા। અચ્છા, અહીંયા આગળ લવાડ આવવા પાછળનું રહસ્ય શું છે? લવાડ આવવાનું કારણ એ છે કે આજથી 3 વર્ષ પહેલાં દહેગામમાં છૂટક મજૂરી કરતા હતા। એટલું બધું ધંધામાં કંઈ સારું હતું નહીં અને ચેહરમાં એ લવાડ આવ્યો, એના દર્શન કર્યા પછી ચેહરમાં ત્યાંથી અત્યારે દહેગામમાં ખુદનું મકાન છે, ખુદની ગાડી છે અને આજે રોજીરોટીમાં ખૂબ મજા છે અને ચેહરમાં અને રાજુ ભુવાના પ્રતાપથી આજે બધું સારું છે, સુખ શાંતિ। તો રાજુભાઈની આજે ભુવાજી છે બહુ સારી પ્રજાની સેવા કરી રહ્યા છે, એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? રાજુ ભુવાજીના જેટલા વખાણ કરું એટલા ઓછા છે। મારા મોઢામાં જેટલું વખાણ કરું એટલા શબ્દ નથી, કારણ કે મોટા ભાઈ તરીકે પણ છે અને ભુવાજી તરીકે અને ગુરુ પણ માનેલા છે। એમનો સ્વભાવ બહુ સરળ અને ગરીબો લોકો માટે એ બહુ માને છે। જય ચેહરમાં બોલો। જય ચેહરમાં। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।